नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहोणं हे सुपंच नमोक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं बडमं हवै मंगलम। સ્નાત્ર પૂજાના અર્થની અંદર સ્વાધ્યાય કરતા કરતા આપણે આત્મભક્તિ સુધી પહોંચ્યા। આત્મ ભક્તિ મળ્યા કઈ દેવા કેતા મીતનું જાય। નારી પ્રેર્યા વળીની જ કુલવટ ધર્મી ધર્મ સખાઈ। જો ઈસ વ્યંતર ભવનપતિના વૈમાનિક સુર આવે। અચ્યુતપતિ હુકમે ધરી કળસા અરિહાને નવર આવે। આત્મ ભક્તિ એટલે કે પરમાત્માની ભક્તિ કરવા માટે આવેલા છે। અને એ દેવો જે છે કેટલાક આત્મ એટલે પોતાની, આત્મ એટલે પોતાની વિશિષ્ટ કક્ષાની પોતાની વિશિષ્ટ કોટીની ભક્તિ છે અને ભક્તિના કારણે પોતે ત્યાં આવેલા છે। કેતા મિત્રનું જાય, કેટલાક પોતાના મિત્ર જે છે, મિત્ર કે ચાલ ને ભાઈ આટલો સરસ મજાનો ભગવાનનો મહોત્સવ થાય છે અને તું આવ, તો કેટલાક મિત્રને પ્રેરણાના કારણે મિત્રને અનુસરી મારો મિત્ર જાય છે એટલે હું પણ જાઉં છું। અને કેટલાક એવા છે કે નારી પ્રેર્યા, કોકે નારીએ પ્રેરણા કરી એટલે નારીની પ્રેરણાથી થાય છે। કેટલાક એમ વિચારણા કરે કે આ તો મારા કુળ ધર્મ બધા જાય છે, વર્ષોથી જાય છે એટલે અમે પણ ત્યાં જઈએ। ધર્મી ધર્મ સખાઈ, કેટલાક આ મારો ધર્મનો મિત્ર છે અને ધર્મના મિત્રના કારણે સાથે જાય। જો પંક્તિ તો શાસ્ત્રકાર ભગવાન તો આપણને આટલી પંક્તિ આપી દીધી, શાસ્ત્રકાર ભગવાન આપણને 2 લાઈન આપી દીધી, પણ 2 લાઈનની અંદર આપણે ઘણું બધું વિચારવાનું છે। આપણે પણ આપણા જીવનની અંદર ક્યાંય પણ વ્યાખ્યાન આદિની અંદર જઈએ તો આપણા આજુબાજુના કલ્યાણ મિત્રો હોય એને પણ પ્રેરણા કરવાની। સરસ મજાનો ભાઈ ચાતુર્માસ ચાલુ થઈ રહ્યું છે, હું ધર્મ આરાધનાની અંદર જોડાયેલો છું, તું પણ ધર્મ આરાધનાની અંદર જોડા। આવી રીતે આપણે શું કરીએ, એને પ્રેરણા કરીએ, એને ધર્મ માર્ગની અંદર આપણે જોડીએ। જો ઈસ વ્યંતર ભવનપતિના વૈમાનિક સુર આવે, જ્યોતિષ્કના દેવો આવે, ભવનપતિ આવે, વ્યંતર આવે અને જ્યોતિષ્ક, એટલે દેવોની 4 નિકાય, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક, આવા જે 4 નિકાય જે છે, 4 પ્રકારના જે દેવો જે છે આવે। અચ્યુતપતિ હુકમે ધરી કળસા અરિહાને નવરાવે, મૂળ ભક્તિ કરે છે તો એમાં પહેલો અધિકાર જે છે એ અચ્યુતપતિ એટલે કે 12મા દેવલોકનો ઇન્દ્ર, એનો અધિકાર છે। અને અધિકારના આધારે પોતે શું કરે તો કે પરમાત્માને અભિષેક પહેલા પોતે કરે અને પછી બધાનો જે પ્રમાણેનો ક્રમ છે એ પ્રમાણે કરે। અડજાતિ કળસા પ્રત્યેકે, અડજાતિ એટલે કે 8 પ્રકારના કળશો, દરેકના પાછા 8 પ્રકારના કળશો કયા તો આપણે લાસ્ટ ક્લાસમાં વાત કરેલી, દરેકના પાછા કેટલા 8,000 એટલે કેટલા થયા 64,000 કળશો થયા। અને એવા 250 વ્યક્તિ 250 ગ્રુપ બને છે, એ 250 ગ્રુપના જે છે એ 250 ગ્રુપના એમ કરો એટલે 1,60,00,000 કળશો દ્વારા તારક તીર્થંકર પરમાત્માના અભિષેક કરવામાં આવે। 8 સહસ એટલે 1,000, 8,000 અહીંયા સહસની વાત આવે એટલે એક બીજી વાત કરું કે આપણે ઘણી વખત બોલીએ છીએ ગુજરાતીની અંદર કે સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ ભગવાન, પણ ઉચ્ચારણની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું કે સહસ્ત્ર છે, આ નથી, આ સાચું છે। એટલે સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ ભગવાન, સહસ્ત્ર નહીં। હા, પછી તમે વિકિપીડિયામાં જોશો તો એ ખોટું ગુજરાતી ચાલુ થયું છે, એમાં ખોટું બતાવેલું છે, પણ સંસ્કૃતમાં સ્પષ્ટપણે વાત છે કે આ ખોટું છે અને આ શબ્દ સાચો છે। 8 સહસ પ્રમાણો,
64 સહસ ઉહા અભિષેકે 64 એટલે એ દરેકના 8 અને 8 પ્રકારના કળશો એટલે 8 8 64,000 64,000 થયા અભિષેકના કળશો. એને 250 ગુણા 250 પ્રકારની હમણાં આપણે વાત કરીએ છીએ એટલે 250 એનાથી મલ્ટીપ્લાય કરો તો કેટલા થાય? 60 લાખ ઉપર 1 કોડી એટલે કે 60 લાખ પ્લસ 1 કરોડ એટલે 1 કરોડ અને 60 લાખ આટલા કળશોનો અધિકાર છે. 62 ઇન્દ્ર તણા ત્યાં 62 લોકપાલના 4. હવે 250 અભિષેક કેવી રીતે એને બરાબર આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો કે 64 પ્રકારના ઇન્દ્ર છે. 64 પ્રકારના ઇન્દ્ર છે. કયા કયા? તો કે 10 ભવનપતિ. 10 ભવનપતિની અંદર ઉત્તર અને દક્ષિણ એવા 2 વિભાગ છે. ઉત્તરના 1 ઇન્દ્ર અને દક્ષિણના 1 ઇન્દ્ર એમ 20 ઇન્દ્ર. વ્યંતર દેવોના 8 પ્રકાર છે. એના પણ ઉત્તર દક્ષિણ વિભાગ થઈ અને એના પણ 16. 8 વાણવ્યંતર દેવો છે. એ 8 પ્રકારના વાણવ્યંતર દેવોના પણ ઉત્તર દક્ષિણ 2 વિભાગ એટલે 16. ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારા એમાં ચંદ્ર અને સૂર્ય એ 2 જ દેવ હોય. બાકીનાની અંદર ઇન્દ્ર હોય, બાકીનામાં અધિપતિ હોય એટલે જ્યોતિષ્કમાં 2. અને 12 દેવલોક જે છે એ 12 દેવલોકની અંદર 8 દેવલોકની અંદર એક એક ઇન્દ્ર, 9 અને 10માનો 9 એટલે 9 અને 10 નો એક જ ઇન્દ્ર, 11 અને 12મા દેવલોકનો એક જ ઇન્દ્ર એટલે 12 દેવલોકના 10 ઇન્દ્ર એટલે કુલ મળી અને 64 પ્રકારના ઇન્દ્ર થશે. 64 પ્રકારના ઇન્દ્રમાંથી 62 જ લેવાના છે. અત્યારમાં 250 ની ગણતરી કરવામાં 62 લેવાના છે. 2 જે છે એને માઇનસ કરીએ છીએ. 2 બાકી કેમ રાખીએ છીએ? તો કે 2 જે છે ચંદ્ર અને સૂર્યની વાત છે એટલે ચંદ્ર અને સૂર્યની હમણાં ગણતરી કરતા નથી. એટલે 62 ઇન્દ્ર તણા ત્યાં 62 એટલે 62 ઇન્દ્રના 62. બાસઠ ઇન્દ્રતણા ત્યાં 62 લોકપાલના 4. જે લોકપાલ દેવો જે છે સોમ, યમ, વરુણ અને કુબેર એ જે લોકપાલ દેવો જે છે એ લોકપાલના કેટલા? તો કે 4 અભિષેક. લોકપાલના 4. ચંદ્રની પંક્તિ 66 66 રવિ શ્રેણી નર લોકો. સરસ મજાની અદ્ભુત કોટીની વાત કરી જીન શાસનની અંદર. આપણે ત્યાં એક વ્યવસ્થા છે કે બરાબર મધ્ય ભાગની અંદર જંબુદ્વીપ આવેલો છે. એને ફરતો લવણ સમુદ્ર આવેલો છે. એને ફરતો ધાતકી ખંડ આવેલો છે. એને ફરતો કાલોદધી સમુદ્ર આવેલો છે. અને એને ફરતો અર્ધપુષ્કર વરદ્વીપ આવેલો છે. અર્ધપુષ્કર વરદ્વીપ એની અંદર હતો આખો, પણ વચ્ચે આમાં માનુસોત્તર પર્વત આવી ગયો અને માનુસોત્તર પર્વત આખો આમ ગોળાકાર આખો પર્વત આવી ગયો એટલે આના ભાગ 2 થઈ ગયા. એટલે આપણે બોલીએ છીએ અઢી દ્વીપ. આપણે કેટલા બોલીએ છીએ? અઢી દ્વીપ. અને એ અઢી દ્વીપની અંદર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા આવેલા છે. આ જંબુદ્વીપ છે. જંબુદ્વીપના આ ભરત ક્ષેત્રની અંદર આપણે રહીએ છીએ. અને એક મિનિટ,
આ જંબુદ્વીપની અંદર આપણે વર્તમાનમાં એક સૂર્ય દેખાય છે, એક ચંદ્ર દેખાય છે, પણ આખા આપણા જંબુદ્વીપમાં 2 સૂર્ય છે, 2 ચંદ્ર છે. જ્યારે લવણ સમુદ્રની અંદર તો 4 સૂર્ય 4 ચંદ્ર બરાબર એક દિવસે ના આવી જાય. તાતકી ખંડની અંદર જાઓ તો 12 સૂર્ય અને 12 ચંદ્ર. કાલોદધી સમુદ્રની અંદર જાઓ તો 42 સૂર્ય અને 42 ચંદ્ર. અર્ધ પુષ્કર દ્વીપની અંદર જાઓ તો 72 સૂર્ય અને 72 ચંદ્ર. હવે આપણે ગણતરી કરી લઈએ. આ ખાલી ચિત્રની અંદર તમને ખ્યાલમાં આવે કે આ રીતની આખી વ્યવસ્થા છે. જંબુદ્વીપમાં અત્યારમાં માત્ર આપણે સૂર્ય અથવા ચંદ્ર બેમાંથી એકની ગણતરી કરીએ તો કે જંબુદ્વીપમાં 2 સૂર્ય છે. લવણ સમુદ્રમાં કેટલા? તો કે લવણ સમુદ્રની અંદર 4. ધાતકી ખંડ જે છે, ધાતકી બોલવાનું, ઘાતકી નહીં બોલવાનું. ધાતકી ખંડની અંદર 12. કાલોદધી સમુદ્ર જે છે એ કાલોદધી સમુદ્રની અંદર 42 42 અને અર્ધ પુષ્કર વરદ્વીપ એની અંદર 72. એટલે ટોટલ કેટલા થયા? તો ટોટલ 132. 132 સૂર્ય છે અને 132 ચંદ્ર છે. ક્યાં? તો કે અઢી દ્વીપની અંદર. અઢી દ્વીપની અંદર 132 સૂર્ય અને 132 ચંદ્ર છે. હવે એની અંદર આ જંબુદ્વીપ છે, એની અંદર દાખલા તરીકે સૂર્ય આમ હોય, સૂર્ય અહીંયા છે, તો એવી રીતે 66 આ બાજુ, 66 આ બાજુ. ચંદ્ર છે તો ચંદ્રની પણ 66 66. એટલે આપણે ત્યાં પંક્તિ બોલાય, ચંદ્રની પંક્તિ 66 66 રવિ શ્રેણી નર લોકો. રવિ એક જ મિનિટ. એટલે ચંદ્રની પંક્તિ એક બાજુ 66, બીજો આખા એક સાથે, બંને સાથે એક બાજુ આમ આખા સામે સામે 66 પંક્તિ પોતે શું કરે તો કે મેરુ પર્વતને પ્રદક્ષિણા આપે છે. એટલે ચંદ્રની પંક્તિ 66 66 રવિ શ્રેણી નર લોકો. એટલે હવે એ પણ અહીંયા લખી દઈએ કે ચંદ્રની 66, સૂર્યની 66, રવિ શ્રેણી નર લોકો. ગુરુ સ્થાનક દેવોની અંદર પણ વડીલ તરીકે જેની સલાહ લઈ શકાય, જે માનનીય તરીકે ગણાય એવા ગુરુ સ્થાનક, જે ગુરુ તરીકે ગણાતા એવા ગુરુ સ્થાનક સુર કેરો એક જ. એવા દેવોનો કેટલો? તો કે એક અભિષેક. કેવા એક પણ ભાગે આવશે 66,000 કળશો દ્વારા, 64,000 કળશો દ્વારા. ગુરુ સ્થાનક સુર કેરો એક જ, સામાનિકનો એકો. દેવોની અંદર સમાન વૃદ્ધિ વાળા જે દેવો હોય તેને સામાનિક કહેવાય. એટલે સામાનિક દેવ જે છે એ સામાનિકનો પણ એક અભિષેક છે. સામાનિકનો એકો. સોહમપતિ ઈશાનપતિની ઇન્દ્રાણીના 16. સૌ ધર્મેન્દ્ર જે છે એની ઇન્દ્રાણી કેટલી? તો કે 8 ઇન્દ્રાણી છે. અને ઈશાન ઇન્દ્ર જે છે એને પણ 8 પટરાણી છે. એટલે એને પણ 8 8. સોહમપતિ ઈશાનપતિની ઇન્દ્રાણીના 16, અસુરની 10 ઇન્દ્રાણી, નાગની 12 કરે કલ્લોલ. અસુરેન્દ્ર ભવનપતિની કઈની અંદર અસુરેન્દ્ર છે. એ અસુરેન્દ્રની કેટલી ઇન્દ્રાણી છે? તો કે 10. અને જે નાગકુમાર નિકાય જે છે એની 12 પટરાણી છે. એટલે એના 12. અસુરની 10 ઇન્દ્રાણી એટલે કે નાગની 12 કરે કલ્લોલ. જ્યોતિષ વેંતર ઇન્દ્રની 14. જ્યોતિષ દેવ
અને વેંતર એ બંનેની 4-4. એટલે હું અહીંયા ભેગું જ લખી દઉં છું કારણ કે જગ્યા આપણે ઓછી છે. જ્યોતિષ અને વેંતર એ બંને 4 + 4 એટલે અહીંયા આપણે 8 લખી દઈએ. પરસદા 3 નો એકો, 3 પરસદા છે. બાહ્ય પરસદા, મધ્યમ પરસદા અને અભ્યંતર પરસદા, આવી 3 પરસદા છે. અને 3 પરસદાનો એક. પરસદા 3 નો એકો. કટકપતિ અંગરક્ષક. હવે કટકપતિ, કટક એટલે સૈન્ય, સૈન્યનો જે અધિપતિ હોય એનો કેટલો હતો કે કટકપતિનો 1 એટલે સેનાપતિ. અને અંગરક્ષક દેવો છે એ બંનેનો 1 + 1 એટલે 2. કટકપતિ અંગરક્ષક કેરો એક એક સુવિવેકો, પરચુરણ સુરનો એક છેલ્લો. પરચુરણ એટલે બધા બાકી જે કોઈ પણ હોય એ પરચુરણ એટલે છૂટા છવાયા જે હોય એનો 1. કુલ મળી અને આ 250 અભિષેક થાય છે. કેટલા? 250 અભિષેક એ પરમાત્માના કરવાની અંદર આવે છે. હવે અંદરની પંક્તિ પ્રમાણે જોઈ લો. આ દરેકનું કેલ્ક્યુલેશન ખ્યાલમાં આવી ગયું છે અને કેલ્ક્યુલેશનનો ફોટો જ પણ જે છે એ તમને ગ્રુપની અંદર મળી જશે. આ પ્રમાણે 250 અભિષેક થયા. અને ત્યાં ઈશાન ઇન્દ્ર, કારણ કે પરમાત્માને ખોળામાં લઈને સૌ ધર્મેન્દ્ર ઇન્દ્ર લઈને બેઠેલા હતા એટલા માટે કરી અને હવે ઈશાન ઇન્દ્ર કહે હવે તમે આટલો સરસ મજાનો લાભ લીધો, હવે થોડો ટાઈમ અમને પણ લાભ આપો. ઈશાન ઇન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો. અમને ક્ષણવાર માટે કરી અને તમે શું કરો, અમને પરમાત્મા આપો, અમને પણ લાભ મળે. તવ તસ ખોળે ઠવી અરિહાને, સોહમપતિ મન રંગે. ત્યારે પરમાત્માને ઈશાન ઇન્દ્રના ખોળામાં સ્થાપન કરી અને સૌધર્મની મનની અંદર આનંદ છે અને વિચારે છે કે પરમાત્મા તમારી સામે તો સાવ બળદ જેવો હું બુદ્ધિ વિનાનો છું. એટલે વૃષભનું રૂપ કરે અને આ શૃંગ જે શિંગડા જે છે એના દ્વારા પરમાત્માને જળ ભરી અને પરમાત્માને નવણ કરે પ્રભુ અંગે. પરમાત્માના અંગે શું કરે તો કે નવણ કરે. પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રોળે. પરમાત્માને પુષ્પાદિ દ્વારા પૂજા કરે, કેસરના છાંટણા કરે, કેસર દ્વારા પ્રભુની પૂજા કરે અને છેલ્લે આરતી અને મંગળ દીવો કરે અને શરૂઆત જય જય બોલે, પ્રભુનો જય જયકાર કરે અને અદભુત ભક્તિ કરે. અહીંયા આપણે બહુ વસ્તુ આપણે ખાસ સમજવાની જરૂર છે કે અહીંયા ઇન્દ્ર જે છે પરમાત્માને, ઇન્દ્ર દેવો પરમાત્માની ભક્તિ કરે. પરમાત્માની લાભ, ભક્તિનો લાભ અમને મળે એવો મનમાં ઉત્કૃષ્ટ ભાવના રહેલી છે. પણ ભક્તિ હું જ કરું, બીજા કોઈ ન જ કરે એવો અહીંયા કોઈ ભાવ નથી. બધો લાભ મને મળે, લાભ મને મળે એવી છે કે મને જ મળે, બીજો ન જ લે એવો અહીંયા કોઈ આશય નથી. એટલે આશય અહીંયા જે છે દરેકનો શુદ્ધ આશય છે. આપણે તો એમ કરીએ કે પરમાત્માનો પહેલો અભિષેક હું કરું એનો ભાવનામાં કોઈ વાંધો નહીં, પણ હું જ કરું, મારા સિવાય બીજો ન જ કરે ને બીજો કદાચ કોઈ કરી લે તો મોટો ઝઘડો કરીએ એવું તો કોઈ હિસાબે માન્ય બને નહીં. એટલે જીવનમાં આ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે કે ક્યારેય આપણે ધક્કા મુક્કી ન કરીએ, પરમાત્માનું નવણ જળ આપણા પગની અંદર કૂચડાય નહીં, એનો આપણે ઉપયોગ રાખીએ. બહુ વિવેકપૂર્વક, શાંતિપૂર્વક, ગભારાની અંદર એક પણ જરાય પણ અવાજ ન થાય એ રીતે સરસ મજાનો ભક્તિપૂર્વક આપણે અભિષેક કરવાનો હોય. ભેરી ભુંગલ તાલ બજાવત, વળિયા જીન કર ધારી. ભેરી ભુંગલ અલગ અલગ પ્રકારના તાળ એને વગાડે અને વળી પરમાત્માને હાથમાં ધારણ કરી અને માતાના ઘરે જાય છે અને જનની ઘરે જાવે અને માતાને સોંપી અને એ પ્રમાણે વચન બોલે ઇન્દ્ર મહારાજા કે પુત્ર તમારો, તમારા માટે ભલે પુત્ર હોય પણ અમારા માટે તો કોણ છે, અમારા સ્વામી છે અને અમારા પોતે આધાર, અમે તો એમના સેવક છીએ, અમારો એ આધાર સ્વરૂપ જે છે
અને પ્રભુનું ક્યાંય પણ કોઈ સેવા કચાશ રહી ન જાય એના માટે કરી જે અપ્સરાઓ છે એવી 5 અપ્સરાઓને ત્યાં 5 અપ્સરાને ત્યાં રંભા વગેરે 5 અપ્સરાઓ જે છે એને ધાવ માતા તરીકે ત્યાં મૂકી જાય કે ભગવાનનું લાલન પાલન કરે. પ્રભુ ખેલાવણ હાર, પ્રભુને રમવા માટે કરીને ત્યાં હાર, ગીલી દંડો, ઘૂઘરો, રેશમી વસ્ત્ર બધું ત્યાં મૂકીને જાય. 32 કોડી કનકમણી માણેક વસ્ત્રની વૃષ્ટિ કરાવે. 32 કરોડ સોનૈયા મણી માણેકની ત્યાં વસ્ત્રની વૃષ્ટિ કરાવે. કોણ? તો કે દેવો. ઇન્દ્ર મહારાજા ત્યાં વૃષ્ટિ કરાવે. હવે આનંદ એટલો છે જેમ આપણને એમ કહેવાય, જો આ કરણીય તરીકે હું નથી, કેટલીક વસ્તુ એવી છે કે હું ખાલી ઉદાહરણ આપું, એ વ્યવહારના ઉદાહરણો છે. એ બધા વ્યવહારના ઉદાહરણો સમજવા પડતા. ઉદાહરણ તરીકે કરણીય છે એવું હું વિધાન કરતો નથી, એનો ખાસ અર્થ ઉલટો ન કરતો. 32 કોડી કનકમણી માણેક, 32 કરોડ સોનૈયાની વૃષ્ટિ ત્યાં થાય. વસ્ત્રની વૃષ્ટિ કરાવે, વસ્ત્રની વૃષ્ટિ પણ કરાવે. પણ અત્યંત અંદર આનંદ છે કે મારે મારા પરમાત્માના તારક તીર્થંકર દેવનો મારે અભિષેક કર્યો, પણ હજુ આનંદ છે. જેમ આપણા દીકરાનો જન્મદિવસ હોય તો આપણે દીપક પ્રાગટ્ય દ્વારા એની ઉજવણી કરીએ. હજુ વધારે આનંદ આવે તો નાના નાના છોકરાને બોલાવીએ. હજુ વધારે આનંદ છે અને શક્તિ છે તો આખી સોસાયટીને બોલાવીએ, પરિવારવાળાને બધાને બોલાવીએ. પણ હજુ દેવોને આનંદ અંદર છે તો આનંદ પૂર્ણ કરવા, કારણ કે પરમાત્માનો અભિષેક એમ કહેવાય કે બધો આ એક પ્રહરની અંદર આ બધો અભિષેક પતી જાય છે. એક પ્રહરની અંદર આખો અભિષેક પતી જાય છે. પણ હર્ષને પૂરો કરવા માટે કરીને શું કરે? નંદીશ્વર દ્વીપની અંદર પોતે જાય. ક્યાં જાય છે? નંદીશ્વર દ્વીપની અંદર જાય. કર્ય 28 ઉત્સવ દેવા નિજ નિજ કલ્પ સધાવે. અને ત્યાં નંદીશ્વર દ્વીપમાં જાય, 28 મહોત્સવ કરે અને 28 મહોત્સવ પૂર્ણ કરી પોતપોતાના જે દેવલોક, જે કલ્પ એટલે દેવલોક, પોતપોતાના દેવલોકની અંદર જાય. તો દીક્ષા કેવળ ને અભિલાષે, પરમાત્માનો જન્મ અભિષેક તો થઈ ગયો અને હવે વિચારણા કરે કે પરમાત્મા તમારો દીક્ષા કલ્યાણ ક્યારે આવે અને અમે આવીએ, તમારું કેવળ જ્ઞાન કલ્યાણ ક્યારે આવે અને અમે આવીએ, એની અભિલાષા કરે. પણ નિર્વાણની અભિલાષા કરે નહીં. નિત નિત જીન ગુણ ગાવે, નિત નિત પરમાત્માના શું કરે? ગુણગાન ગાય. તપ ગચ્છ ઈશ્વર સિંહ સુરેશ્વર કેરા શિષ્ય વડેરા. તપા ગચ્છની અંદર ઈશ્વર એવા સિંહ સુરેશ્વરજી મહારાજા, કારણ કે આ આખી જે સ્નાત્ર પૂજાની રચના કોણે કરી તો એની વાત કરે. તે તપા ગચ્છ અને તપા ગચ્છના સિંહ સુરેશ્વરજી મહારાજ એટલે સિંહ સુરેશ્વરજી મહારાજા અને એમના કેરા એટલે તેમના શિષ્ય વડેરા, મોટા એવા શિષ્ય કયા? તો કે સત્ય વિજયજી મહારાજા. અને સત્ય વિજયજી મહારાજા કેવા હતા? તો કે પન્યાસ પદ ઉપર હતા. અને તેમના શિષ્ય કોણ હતા? તો કે કપૂર વિજય ગંભીરા, ગંભીર એવા કપૂર વિજયજી મહારાજા એમના શિષ્ય હતા. એમના શિષ્ય પાછા કોણ? તો કે ખીમા વિજયજી મહારાજા. અને એમના શિષ્ય કોણ? તો કે સુયશ વિજયજી મહારાજા, જસ વિજયજી મહારાજા. એમના શિષ્ય કોણ? તો કે શુભ વિજયજી મહારાજા. એમના શિષ્ય કોણ? તો કે વીર વિજયજી મહારાજા. અને વીર વિજયજી મહારાજાએ એટલે કે શુભ વિજયજી મહારાજાના શિષ્ય એવા વીર વિજયજી મહારાજાએ જેને જન્મ મહોત્સવ ગાયા, પરમાત્માનો જન્મ મહોત્સવ ગાયો. ઉત્કૃષ્ટ 170 સંપ્રતિ વિચરે 20, અતીત અનાગત કાલે અનંતા તીર્થંકર જગદીશ. આ સ્નાતક પૂજામાં 170 જીનેશ્વર ભગવાનની મેં વાત કરેલી છે કે બાકી છે? તો આશાબેન ના, નથી કરી. નથી કરી? હા, લઈ લઈએ. સામાન્યથી આપણે ત્યાં જે વ્યવસ્થા સરસ મજાની આખી આપણને બતાવેલી છે, ચિત્રમાં તમને દેખાશે.
આખો આ જંબુદ્વીપ અને લવણ સમુદ્ર છે. આ જે દેખાઈ રહ્યો છે તે કયો છે? જંબુદ્વીપ છે. એને ફરતો લવણ સમુદ્ર છે. આ જે ભરત ક્ષેત્ર જે દેખાય, આ જે નીચે અહીંયા દેખાઈ રહ્યું છે તે ભરત ક્ષેત્ર છે. આ ભરત ક્ષેત્ર છે. આ ઐરાવત ક્ષેત્ર છે. ભરતની અંદર એક તીર્થંકર ભગવાન હોય, ઐરાવતની અંદર પણ એક તીર્થંકર ભગવાન હોઈ શકે એક કાળે, હોય તો, અત્યારમાં નથી. આ વચ્ચેનું આટલું જે આપણને દેખાઈ રહ્યું છે તે મહાવિદ્ય ક્ષેત્ર છે. મહાવિદ્યની અંદર 32 વિજય આવેલી છે કે જેની અંદર 32 વિજયની અંદર તીર્થંકર ભગવાન થઈ શકે. પણ અત્યારે આ મહાવિદ્ય ક્ષેત્ર જે જંબુદ્વીપની અંદર મહાવિદ્ય ક્ષેત્ર છે એની અંદર 4 જ તીર્થંકર ભગવાન છે. એવા 5 મહાવિદ્ય ક્ષેત્ર છે એટલે 5 ગુણ્યા 4 એટલે 20 વિહરમાન તીર્થંકર ભગવાન થાય. હજુ આપણે એને બરાબર સમજીએ. માત્ર આપણે મહાવિદ્યને જ મોટું કરીને સમજીએ. આ મહાવિદ્ય ક્ષેત્રની અંદર ધીરે ધીરે દેખાશે 32 વિજય આવેલી છે. અહીંયા આપણને દેખાઈ રહી છે કચ્છ વિજય છે, આખી વિજય. આ કચ્છ, સુકચ્છ, મહાકચ્છ એ પ્રમાણે 8 વિજય અહીંયા, 8 વિજય અહીંયા, 8 વિજય અહીંયા અને 8 વિજય અહીંયા, એટલે ટોટલ 32 વિજય થઈ. અને આવા મહાવિદ્ય કેટલા? એક નહીં 5 છે. કેટલા મહાવિદ્ય ક્ષેત્ર છે? 5. એ પણ જોઈ લઈએ. એમાં મહાવિદ્ય 5 છે. અહીંયા ગ્રીન કલર તમને દેખાઈ રહ્યો છે. આ જંબુદ્વીપનું, આ ધાતકી ખંડની અંદર 2 મહાવિદ્ય ક્ષેત્ર અને અર્ધ પુષ્કળ દ્વીપમાં 2, એટલે કુલ 5 મહાવિદ્ય ક્ષેત્ર. એ પ્રમાણે 5 ભરત, 5 ઐરાવત. મહાવિદ્ય ક્ષેત્રની અંદર 32 હોય ત્યારે ઉત્કૃષ્ટ કાળે ઓછામાં ઓછા તો 4 તીર્થંકર ભગવાન હોય, વધુમાં વધુ એક કાળે 32 વિજયની અંદર 32 ભગવાન હોય, એટલે 32 ગુણ્યા 5 એટલે 160, 5 ભરત અને 5 ઐરાવત, એટલે કુલ 170 તીર્થંકર ભગવાન થયા. ઉત્કૃષ્ટા 170. ઉત્કૃષ્ટ કાળે હોય તો 170, પણ વર્તમાનમાં કેટલા છે તો કે 20 છે. અને અતીત એટલે ભૂતકાળ, અનાગત એટલે ભવિષ્યકાળ ની અંદર કેટલા? અનંતા એવા તીર્થંકર ભગવાન થઈ ગયા છે. સાધારણ એ કળશ જ ગાવે. સાધારણ થી આ કળશ એટલે આખો જે ગાય શ્રી શુભ વીર સવાઈ, સવાયા એવા કેવા છે? શુભ વીર વિજયજી મહારાજા છે. મંગળ લીલા સુખભર પાવે. મંગળ લીલા સુખભર પાવે એટલે કે મંગળ લીલા સુખ, ભર એટલે સમૂહ, સુખોનો સમૂહ પાવે. ઘર ઘર હર્ષ વધાય. ઘર ઘર હર્ષ શું થાય છે તો કે ઘર ઘર હર્ષ થાય છે. સ્નાત્ર પૂજા ગાન કરવા દ્વારા, ભણાવવા દ્વારા આનંદ, મંગળ, પ્રમોદ, આપણા કર્મ જે છે નષ્ટ દૂર થાય છે. આપણે સ્નાત્ર પૂજાનો અર્થ થયો. માત્ર અર્થ સંબંધી પહેલા કોઈને પ્રશ્ન હોય તો પહેલા એ પૂછી લો. હજુ આપણે અષ્ટપ્રકારી પૂજાના અર્થ પણ આપણે કરવાના છીએ, એટલે એની એમાં ચિંતા કોઈ કરતા નહીં. માત્ર તમે પેલા અર્થ સંબંધી પ્રશ્ન હોય તો પૂછી લો. હા નિકિતાબેન. મહાવિદ્ય ક્ષેત્રમાં વિજય કયું? એટલે વિજય એટલે શું? સરસ, કે આવું વિજય કેમ નામ પડ્યું તો કે ચક્રવર્તીને જીતવા યોગ્ય જે હોય એને વિજય કહેવાય. એવી આવી 32 વિજય છે. એક કચ્છ વિજય, બીજી સુકચ્છ વિજય,
મહાકચ્છ વિજય, એમ ટોટલ 32 વિજય છે. ક્લિયર છે નિકિતાબેન, પિંકીબેન? 32 વિજય એટલે જગ્યા શું 32 જગ્યા, આ 32 જગ્યા, 32 ક્ષેત્ર છે. જેમ અચ્છા. હા 32 એવી જગ્યા છે. પિંકીબેન? હા સર, આ તવતસ ખોળે ઠવી અરિયાને છે કે તમારામાં ઢવી લખ્યું હતું? ઢવી લખ્યું તો ઠવી લેવાનું. ઠવી. ને? હા. હા ભલે, પ્રણામ. કનકબેન? ત્રણ પરસદા નહીં સમજ પડી. કયું? ત્રણ પરસદા નહીં સમજ પડી. દેવોને પોતાની સભા હોય ને, સભાની અંદર એક વ્યવસ્થા હોય છે. એક બાહ્ય પરસદા, એક મધ્યમ પરસદા અને અભ્યંતર પરસદા, એવી 3 પ્રકારની સભા છે. એવી 3 પરસદાનો એક જ ભેગો કળશ. એટલે એમાં શું હોય પરસદા? એટલે જેમ દાખલા તરીકે આપણે કોઈ પણ બેઠક હોય તો જે એકદમ નજીકની બેઠક હોય, એક થોડી દૂર બેઠક, એક થોડી દૂર બેઠક, એમ 3 પ્રકારની બેઠકની વ્યવસ્થા. સ્ટેડિયમમાં નથી હોતી વ્યવસ્થા? હા હા હા, એના જેવી વ્યવસ્થા. અચ્છા. હા, જીનેશભાઈ? હા સર, મેં તમને મેસેજ કર્યો તો એક પ્રશ્ન પૂછવાનો રહી ગયો હતો. આપણે ઇન્દ્ર મહારાજ કેટલા પણ રૂપ લઈ શકે? ઇન્દ્ર મહારાજા, આ કયું આગમ મને તો નામ યાદ આવતું નથી, પણ ઇન્દ્ર મહારાજા અસંખ્યાત રૂપ પણ ધારણ કરી શકે. જ્યારે મહાવિદ્યની અંદર તીર્થંકર પરમાત્માનો જન્મ થાય ત્યારે ઓછામાં ઓછા 60 રૂપ ધારણ કરવાના થાય. ઓકે. હા. કારણ કે 20 તીર્થંકર ભગવાનનો જન્મ થયો, 10 જગ્યાએ પોતાની મૂળ જવાબદારી, એટલે 5 રૂપ ધારણ કરે એટલે 50 એ થયા. અને જે ઈશાન ઇન્દ્રની જવાબદારી છે ત્યાં પોતાનું સામાન્યથી 1 રૂપ, એટલે 60 રૂપ તો પરમાત્માના અભિષેક વખતે જ કરે. બાકી અને એક પ્રશ્ન બીજો હતો, મહાવિદ્ય ક્ષેત્રમાં આર્ય અને અનાર્ય ભૂમિ હોય? એની વર્ણન સાંભળ્યું નથી. જેવી રીતે અહીંયા આર્ય ભૂમિ છે, આપણે ત્યાં આર્ય અનાર્ય એવો શબ્દ વિચારણા આવે છે. ત્યાં અનાર્ય સંભવી તો શકે છે એવું લાગે છે, છતાં એક વખત ગુરુદેવને પૂછી લેશું. સંભવી શકે એવું લાગે છે. ઓકે, પ્રણામ. બીનાબેન? છાયાબેન? માઇક્રોફોન ચાલુ કરજો. હા, છાયાબેન? સર પ્રણામ. હા સર, પૂછ્યું હતું કે ઋષભનું રૂપ શું કામ ઇન્દ્ર ધારણ કરે, એમાં શું હોય એના પાછળ? એમ કે છે કે પરમાત્મા તમારી સામે તો હું સાવ બુદ્ધિ વગરનો છું, બુદ્ધિહીન છું, બળદિયા જેવો છું. હા હા, બરાબર. એટલા માટે. કેતકીબેન? પ્રણામ. કેતકીબેન, આપનો અવાજ મને આવી રહ્યો નથી. અવાજ બ્રેક થાય છે. હા, નરેન્દ્રભાઈ? 170 નથી હા સમજાતું સર, પ્રણામ. સર પ્રણામ. મારે ઓલું પૂછવું તો તમે પૂછાવ્યું તો અમે આપણે એક અલંકાર ચડાવીએ તો આપણે એની બદલે કઈ મૂકવું પડે કે? બાકી છે બધું પૂછવું. ઓકે, થેન્ક યુ. બસ એટલું જ પૂછવું. મોનીબેન? ઓકે. બીનાબેન? પ્રણામ ગુરુજી. પ્રણામ. અવાજ આવે છે? આવે છે. ગુરુજી, મારાથી આ મિસ થઈ ગયું કે 8 ટાઈપના કળશ છે ને, દરેકના 8000 કઈ રીતે થઈ? 8000 ફિક્સ નંબર છે કે એનું પણ કઈ કેલ્ક્યુલેશન છે? ના, જે છે એ અમે કહીએ છીએ. એટલે 8 પ્રકારના કળશ છે. દરેક કળશો કેટલા છે તો કે 8,000 પ્રમાણે છે. તો એ 8000 પ્રમાણે એટલે કોઈ દેવનું કેલ્ક્યુલેશન થાય છે કે 8000 દરેકના હોય જ? ના, દરેકના 8000 કળશો છે, ઓછા નથી. દેવનું કોઈ કેલ્ક્યુલેશન ત્યાં સાથે કોઈ લેવા દેવા નથી. 8,000 કળશો છે. હા, બાકી દેવને બરાબર. એટલે એ કળશો ખાલી ઇન્દ્ર જ પકડે એવું નથી, બીજા કોઈ દેવો પણ અભિષેક કરી શકતા? હા, બધા આવે ને, ઇન્દ્રાણી આવે, આ બધા આટલું મોટું લિસ્ટ આવ્યું. ઇન્દ્ર તો 62 64 ઇન્દ્રના પતી ગયા, 62 અને 66 66 ઇન્દ્ર થાય. બાકી બધા ક્યાં ઇન્દ્ર છે? કે ઇન્દ્ર નથી. હા, એટલે આ ગણતરી સિવાય બી ઘણા બધા, કેમ કે 8000 એટલે કેટલા બહુ બધા થઈ ગયા, એટલે એ પ્રમાણે બધા જ દેવો અલગ અલગ રીતે અલગ અલગ કળશો પકડી શકે. હા, પકડી શકે, કોઈ વાંધો નહીં. સરસ રીતે ભક્તિ કરે. કેતકીબેન? પ્રણામ સર. પ્રણામ. અવાજ આવે છે સર? આવે છે. સર, મને આ 170 નથી સમજાતું. મહાવિદ્યની અંદર વિજય કેટલી? 32. એવા મહાવિદ્ય કેટલા? 5.
એટલે 32 ગુણ્યા 5 એટલે કેટલા થયા? 160. 160. 5 ભરત ક્ષેત્ર છે, 5 ઐરાવત ક્ષેત્ર છે, એટલે કેટલા થયા? હા 170 થઈ ગયા, એટલે 10. બસ. 160 અને 10 હા. 170. અને આ 4 વિહરમાન નું કીધું ઈ તમે? એ તો મહાવિદ્યમાં 4 વિહરમાન હોય છે. આ તો ઉત્કૃષ્ટ કાળે 170 ભગવાન હોય. વર્તમાન કાળે કેટલા છે? તો કે વર્તમાન કાળે 20. એટલે આપણું જે જંબુદ્વીપનું મહાવિદ્ય ક્ષેત્ર છે એમાં 4 વિહરમાન, એવા 5 મહાવિદ્ય ક્ષેત્ર છે, એટલે 5 ગુણ્યા 4 એટલે 20 વિહરમાન થયા. અચ્છા સર, આ તમારા ક્લાસ છે ઓલા વંદિતુ અને એના અર્થ એ અહીંયા ને તો માત્ર ખાલી સ્નાત્ર પૂજાના એનો સ્નાત્ર પૂજાના જ પ્રશ્ન કરજો, અચ્છા, બીજા કોઈ ક્લાસની માં કોઈ ચર્ચા ન કરતા. બીનાબેન. હા ગુરુજી પ્રણામ. પ્રણામ. હા ગુરુજી, આપણે સ્નાત્ર ભણાવીએ દેરાસરમાં તો કેટલા જોઈએ, કેટલા માણસ જોઈએ એવું જરૂરી ખરું? તમારી તાકાત હોય તો લાખ માણસો બોલાવો, બહુ સરસ વસ્તુ છે. ના ના, એટલે આમ સ્ટાર્ટિંગ કરે તો કેટલા ઓછામાં ઓછા? ના, તમે જેટલું વધારે જોડો એટલે એવા ઓછાની કોઈ ફિક્સ ન કહી શકાય. પછી એક વ્યક્તિ હોય તો પછી એની રીતે બાપડો કેટલું કરી શકે. હા એ જ. એટલે જેટલા બને એટલે એવું કોઈ ફિક્સ કોઈ કહેવાય નહીં કે એક જોઈએ 2 જોઈએ. જેટલી ભક્તિ આપણો આનંદ જેટલા વધારે હોય એટલું સારું. હા, અને નીજે નીજે કલ્પ સધાવે મતલબ નીચે નીચે એટલે પોતપોતાના કલ્પ એટલે દેવલોક, પોતપોતાના દેવલોકની અંદર જાય. હા જી પ્રણામ. રંજનાબેન. મૈણાબેન. પ્રણામ ગુરુજી. મેં ગઈ વખતે પણ આ પ્રશ્ન કરેલો સાહેબ, પણ ખબર નથી પડી કે આ વખતે આપણે જે ભગવાન મહાવીર સ્વામી જયારે અહીંયા આગળ જન્મ થયો હોય અને પછી અહીંયા આગળ જે ઇન્દ્ર જે કળશ કરે એ બીજી જગ્યાએ પણ કેવી રીતે ભગવાનનો જન્મ હોય ને બીજી કેવી રીતે કરે ખબર ના પડી સાહેબ. અલગ અલગ રૂપ લે છે તમે એવું કીધું ને. ઇન્દ્ર મહારાજે પોતાના અલગ અલગ રૂપો લે. એક રૂપ તમારું અમદાવાદમાં કામ કરતું હોય. દર્શનબેન પાછળ બ્રેકગ્રાઉન્ડ વોઇસ પણ આવવાનો જોઈએ, પાછળથી ખાસ તરીકે ઉપયોગ રાખવાનો છે. હા મારે નથી આવતો સાહેબ, કશું નથી. એટલે કે ઇન્દ્ર મહારાજા જે છે એ પોતાના અનેક રૂપ ધારણ કરી શકે. એક જગ્યાએ એક પોતે 500 રૂપ ધારણ કરે તો 500 ની સાથે એનો ઉપયોગ હોય, એનું ધ્યાન હોય, 500 પોતપોતાના અલગ અલગ કાર્ય કરી શકે એવી ઇન્દ્રની તાકાત હોય છે, અને તાકાતના લીધે પોતે કાર્ય કરી શકે છે. એમાં કોઈ જ વાંધો નથી. પ્રણામ ગુરુજી. આપણી જે 170 ની જે ગણતરી કરી ને આપણે, તો ભરત ક્ષેત્ર ઐરાવત ક્ષેત્ર બંનેમાં 5-5 છે અને 160 મહાવિદ્ય 32 × 5. તો બે કયા કીધા બીજા બે લાસ્ટ? 5 ભરત અને 5 ઐરાવત. હા તો 170 જ થયા તો બીજા બે કયા? ના બસ 170 જ કરવાના છે આપણે. હા સોરી હા મારી ગણતરી ભૂલ થઈ. રંજનબેન થઈ ગયું છે. આજે હેલો. હા બોલો. હા સાહેબ, મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે કહીએ છીએ કે ઇન્દ્ર 5 રૂપ લે અને 20 જગ્યાએ ભગવાનનો જન્મ થાય, તો 60 રૂપો ધારે એટ અ ટાઈમ. એટલે 60 રૂપ સૌધર્મ મહારાજા રૂપ લે. કઈ રીતે તો એ આપણે જાણી લઈએ. તો કે મહાવિદ્યમાં 20 ભગવાન જન્મે, એમાં 10 ની જવાબદારી સૌધર્મેન્દ્રની અને 10 ની જવાબદારી ઈશાનેન્દ્રની. 10 ઈશાનેન્દ્રની. એટલે 10 જ્યાં છે ત્યાં પોતે 5 રૂપ દરેક જગ્યાએ ધારણ કરશે, એટલે 50. અને જ્યાં ઈશાનેન્દ્રની 10 જગ્યાએ જવાબદારી છે ત્યાં 10 રૂપ ધારણ એક રૂપ ધારણ કરશે, એટલે 10 થશે. એટલે 60 રૂપ તો ખાલી મહાવિદ્યમાં ભગવાનના જન્મ થાય ને એ વખતે જ થઈ જાય. બાકી અષ્ટપ્રકારી પૂજા વગેરેનું જે વિશેષ જે છે એ અનુસંધાન આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. આજે આટલું રાખીએ. હા, બીજું સ્નાત્ર પૂજાની પ્રશ્નોત્તરી નીકળી ગયેલી છે, 1-2 દિવસની અંદર મૂકશું. એટલે પહેલા વિડીયોની સામે પહેલી પ્રશ્નોત્તરી, બીજા વિડીયોની સામે બીજી પ્રશ્નોત્તરી, દરેક જણા સ્વાધ્યાય કરી એક્ઝામ આપજો, અને છેલ્લે આપણે એક ફાઇનલ ટેસ્ટ લઈશું. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.